સારું. ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ્સ. હરિઓમ. બધા મજામાં? સારું. તો આજે આપણે સંભાવના ચેપ્ટરમાં નવો સમ સ્ટાર્ટ કરીએ છીએ. જોઈએ જો દાખલો નંબર 12 ને પેજ નંબર 36. જોઈએ દાખલો 12 અને પેજ નંબર 36. જેમ તમે બધા જાણો છો કે આ દાખલા તમે 2 થી 3 વખત ગણશો એટલે 100% તમને આ દાખલાઓ ફાવી જશે. ઓકે, તો જોઈએ દાખલા નંબર 12 પેજ નંબર 36. જો શું કહે છે? નિદર્શ અવકાશની 3 ઘટનાઓ AB અને C પરસ્પર નિવારક અને નિશેષ છે. જો P of C' બરાબર 0.8 અને 3 P of B બરાબર 2 P of A' હોય તો P of A અને P of B શોધો. P of A અને P of B અંડરલાઈન કરો. તમારો ટાર્ગેટ છે P of A અને P of B. ઓકે, સારું. તો આપણે સમજીએ શું છે. પહેલી વાર તમને કહ્યું કે B અને C પરસ્પર નિવારક અને વિશેષ ઘટનાઓ છે. એટલે થશે P of C' બરાબર 0.8. એટલે થશે P of C' બરાબર 0.8. ઓકે, ચલો હવે સમજીએ. જો મેઇન વાત શું? તમારો ટાર્ગેટ છે P of A અને P of B. હવે મેઇન ટાર્ગેટ એ છે કે ભાઈ ABC પરસ્પર નિવારક અને વિશેષ ઘટના છે. તો શું થાય ફોર્મ્યુલા? ફોર્મ્યુલા થશે P of A plus P of B plus P of C is equal to 1. પાછું P of A plus P of B plus P of C is equal to 1. ઓકે, ચલો પહેલું કામ આપ્યું છે P of C' બરાબર 0.8. તો જોઈએ થશે P of C બરાબર 1 minus P of C'. કિંમત મૂકો તો થાય P of C બરાબર 1 ઓછા 0.8 બરાબર 0.2. તો થયું P of C બરાબર 0.2. ચલો બીજું તમને આપ્યું કે 3 P of B બરાબર 2 P of A'. આ બીજું આપ્યું તમને. તો તમે જાણો છો P of A' એટલે શું? P of A' એટલે શું? તો કે 1 minus P of A. પાછું P of A' એટલે શું? તો કે 1 minus P of A. તો થશે 2 બ્રેકેટમાં 1 minus P of A. 2 થી બ્રેકેટ ખોલો તો થશે 3 P of B બરાબર 2 ઓછા 2 P of A. પાછું 2 ઓછા 2 P of A. તો થશે અહીંયા 3 ઉપર, તમે સમજો છો 3 ઉપર, સામે જાય તો નીચે. તો થાય P of B બરાબર 2 ઓછા 2 P of A છેદમાં 3. પાછું P of B બરાબર 2 ઓછા 2 P of A છેદમાં 3. હવે તમે જાણો છો કે A, B અને C પરસ્પર વિશેષ, પરસ્પર નિવારક અને નિશેષ ઘટનાઓ છે. એટલે થાય P of A plus P of B plus P of C is equal to 1. પાછું P of A plus P of B plus P of C is equal to 1. ચલો કિંમત મૂકી દો આમાં. P of B અને C ની કિંમત મૂકી દો તો થશે P of A plus B ની કિંમત આવે 2 ઓછા 2 minus 2 P of A છેદમાં 3. તો આ થાય 2 minus 2 P of A છેદમાં 3 plus P of C બરાબર 0.2 બરાબર 1. બરાબર, અહીંયા છેદમાં 1. બરાબર,
ફેરફાર જો 0.2 પ્લસ તમે સમજો 0.2 પ્લસ સામે જાય તો માઈનસ તો થઈ જશે 1 ઓછા 0.2 પછી શું થાય 1 ઓછા 0.2 અહીંયા લસા લો તો થશે 3p of a plus 2 minus 2p of a છેદમાં 3 બરાબર 1 ઓછા 0.2 બરાબર અહીંયા આ મિસિંગ આઇટમ 3 છે ઉપર સાથે ગુણાકાર થાય ચલો હવે માઈનસ કરો તો 3p of a ઓછા 2p of a એટલે p of a પ્લસ 2 બરાબર 0.8 3 નીચે સામે ઉપર પાછું 3 નીચે સામે ઉપર તો ગુણાકારમાં આવી જાય 3 ઓકે ચલો હવે 2 પ્લસ સામે માઈનસ પાછું 2 પ્લસ સામે માઈનસ તો થાય p of a બરાબર 2.4 માઈનસ 2 શું થશે 2.4 માઈનસ 2 માઈનસ કરો તો થાય p of a બરાબર 0.4 પછી શું થાય p of a બરાબર 0.4 ઓકે ચલો a મળી ગયો હવે a ની કિંમત આ b માં મૂકી દો એટલે તમને p of b મળી જશે ઓકે ચલો જોઈએ તમારે છે p of b બરાબર 2 ઓછા 2 p of a છેદમાં 3 કિંમત મૂકી દો p of a ની કિંમત છે 0.4 પાછું શું છે કિંમત 0.4 તો 2 ઓછા 2 કૌંસમાં 0.4 છેદમાં 3 કરો ગુણાકાર 2 ઓછા આ બેનો ગુણાકાર 0.8 છેદમાં 3 માઈનસ કરો તો 1.2 છેદમાં 3 પછી માઈનસ કરો તો શું 1.2 છેદમાં 3 તો થાય p of b બરાબર 0.4 પછી શું થાય p of b બરાબર 0.4 ઓકે બરાબર છે જોઈ લો 1 મિનિટ સમજી લો આ રીતે તમને p of a અને p of b મળી જશે જોઈ લો ઓકે હવે તમારી જાણકારી માટે આ વિશે આ ચેપ્ટરમાંથી જે કેન્સલ છે કોર્સ એ તમને જણાવી દઉં
આટલો ભાગ કેન્સલ છે, જે આપણે સમજીએ કેન્સલ કોસ, બરાબર. અને સમજીએ જો શું છે કેન્સલમાં. પેલું છે 1.6, આમાં પોઈન્ટ્સ છે બધા, એક આ છે ટેક્સ્ટ બુકમાં છે 1.6 શરતી સંભાવના અને સંભાવનાનો ગુણાકારનો નિયમ. પછી નંબર 2 1.6.1 શરતી સંભાવના. પછી 1.6.2 નિરપેક્ષ ઘટનાઓ. ત્યારબાદ 1.6.3 સંભાવનાનો ગુણાકારનો નિયમ. પછી 1.6.4 પુરવણી રહિત અને પુરવણી સહિત પસંદગી. પાછું પુરવણી રહિત અને પુરવણી સહિત પસંદગી. અને પોઈન્ટ નંબર 1.7 છે સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા. સંભાવનાની આંકડાશાસ્ત્રીય વ્યાખ્યા એટલે આટલો કોર્સ કેન્સલ થયેલો છે, બરાબર. એટલી તમારે રાહત રહેશે. જોઈ લો 1 મિનિટ. ઓકે.
ચલો હવે આપણે હવેનો સમ જોઈએ છીએ, બરોબર. જુઓ ઉદાહરણ 23, કેમ કે તમારે જેમ લાસ્ટ આપણે 12નો દાખલો કર્યો પછી પેજ નંબર 36 ઉપર પોઈન્ટ 1.6 શરતી સંભાવના અને સંભાવનાનો ગુણાકારનો નિયમ, ત્યાંથી બધું કેન્સલ સ્ટાર્ટ થઈ જાય છે, એ બધું કેન્સલ છે. ઓકે, તો હવે જોઈએ છીએ આપણે ઉદાહરણ નંબર 23 અને પેજ નંબર 32. ટેક્સ્ટ બુકમાં પેજ નંબર 32 જોઈએ શું છે. એક યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની બે ઘટનાઓ A અને B માટે P of A બરાબર 2, P of B બરાબર 4, P of A છે B બરાબર 0.6 હોય તો નીચેની ઘટનાની સંભાવના મેળવો. ચલો તમને મેન આપ્યું શું છે કે ભાઈ P of A બરાબર 2, P of B બરાબર 4, P A છે B બરાબર 0.6 આ આપ્યું છે. તમે 4 ટાર્ગેટ આપ્યા. નંબર 1 A dash છેદ B dash, નંબર 2 A dash યોગ B dash, નંબર 3 A minus B અને નંબર 4 B minus A. એમ 4 પોઈન્ટ તમને આપેલા છે. ઓકે, ચલો સમજીએ. જુઓ પહેલી વાત આપી તમને P of A બરાબર 2, P of B બરાબર 4, P of A છે B બરાબર 0.6. તો આનો પહેલો મીનિંગ થાય આ બધાય બરાબર 0.6. બરોબર, શું થાય? આ બધાય બરાબર 0.6. તો થશે પહેલું કામ P of A બરાબર 0.6. બીજું 2P of B બરાબર 0.6. બે ઉપર સામે નીચે તો થાય P of B બરાબર 0.6 છેદમાં 2 એટલે 0.3. પાછું 0.6 ભાગ્યા 2 એટલે 0.3. પછી છે 4P of A છે B બરાબર 0.6. 4 ઉપર સામે નીચે, 4 ઉપર સામે નીચે તો થાય P of A છે B બરાબર 0.6 ભાગ્યા 4 એટલે P of A છે B બરાબર 0.15. શું થશે પાછું? P of A છે B બરાબર 0.15. ચલો બધું મળ્યું છે. હવે જોઈએ આપણે પેલો ટાર્ગેટ તમારો A dash છે B dash. પાછું પેલું કામ A dash છે B dash. ચલો જોઈએ પહેલું શું છે તો કે P of A dash છે B dash બરાબર 1 ઓછા P of A યોગ B. પાછું P of A dash છે B dash બરાબર 1 ઓછા P of A યોગ B. ચલો અહીંયા છેદ છે તો અહીંયા શું આવે? યોગ. આ સિમ્પલ એક કી છે નાની. અહીંયા છેદ તો સામે યોગ, અહીંયા યોગ તો સામે છેદ આવી છે. હવે તમે આ P of A યોગ B નો ફોર્મ્યુલા મૂકો તો થશે 1 minus P of A plus P of B minus P of A છે B. આ રીતના હવે બધાની કિંમત મૂકો તો થશે 1 ઓછા P of A 0.6 plus P of B 0.3 minus A છે B 0.15. આ સીધી ગણતરી કરો તો થશે 0.6 વત્તા 0.3 એટલે 0.9. 0.9 ઓછા 0.15 એટલે 0.75. પાછું શું થાય? 0.75. તો કહી શકો P of A dash છે B dash બરાબર 1 ઓછા 0.75 બરાબર 0.25. પાછું શું આવશે આન્સર? 0.25. તો
તો આન્સર થયો P of A dash છેદ B dash બરાબર 0.25. શું થાય 0.25. ઓકે, ચલો નંબર 2 છે તમારે A dash યોગ B dash, બરોબર. તો તમારે A dash યોગ B dash છે. ચલો ફોર્મ્યુલા શું છે? તો કે P of A dash યોગ B dash બરાબર 1 ઓછા P of A છેદ B. તો સમજી શકો અહીંયા યોગ તો સામે છેદ, એવું સમજી શકાય. સિમ્પલ છે. શું અહીંયા પેલો યોગ તો અહીંયા આવે છેદ, બરાબર. મૂકો કિંમત તો થશે 1 ઓછા 0.15 બરાબર 0.85. તો જવાબ આવ્યો P of A dash યોગ B dash બરાબર 0.85. પાછું P of A dash યોગ B dash બરાબર 0.85. ચલો નંબર 3 શું છે? નંબર 3 માં નંબર 3 છે તમારે P of A minus B. શું છે પાછું? P of A minus B. એનો ફોર્મ્યુલા P of A minus P of A છેદ B. પાછું શું ફોર્મ્યુલા? P of A minus P of A છેદ B. કિંમત મૂકો તો P of A 0.6 minus A છેદ B 0.15 માઇનસ કરો તો આવે 0.45. બરાબર. તો જવાબ થયો 0.45. ઓકે, પછી પોઈન્ટ નંબર 4 શું છે? તો કે P of B minus A. તો એનો ફોર્મ્યુલા શું? B minus A ફોર્મ્યુલા શું? તો કે P of B, as you know, P of B minus P of A છેદ B. P of B minus P of A છેદ B. કિંમત મૂકો. P of B 0.3, A છેદ B 0.15, B 0.3, A છેદ B 0.15 માઇનસ કરો તો આવે 0.15. ઓકે, જવાબ થયો P of B minus A. P of B minus A equals to 0.15. પાછો શું જવાબ? P of B minus A બરાબર 0.15. ઓકે, સારું છે. જોઈ લો 1 મિનિટ. સારું. સારું.
જોઈએ. સારું, હવે જોઈએ છે આપણે ઉદાહરણ નંબર 24 ને પેજ નંબર 33. આપણે ચેક કરીએ. જો શું કહે છે, એક યાદચ્છિક પ્રયોગના નિદર્શાવકાશની કોઈ બે ઘટનાઓ A અને B માટે P of A બરાબર 0.3, P of B બરાબર 0.6 અને P of A of B બરાબર 0.83 હોય તો P of A છેદ B અને P of A છેદ B જ મેળવો. તો પહેલી વાત P of A છેદ B અને A છેદ B અંડરલાઈન કરો. આ પહેલી વાત. હવે જોઈએ જો શું આપ્યું છે તમને. તમારા ટાર્ગેટ બે છે, A છેદ B અને A છેદ B. આ બે ટાર્ગેટ છે. તો સમજીએ. પહેલું કામ આપ્યું તમને P of A બરાબર 0.3. ઓકે, તો પહેલું કામ એ થાય A 0.3 છે. અહીંયાથી તમને P of A મળી છે. ફોર્મ્યુલા P of A બરાબર 1 ઓછા P of A. કિંમત મૂકો તો થશે P of A બરાબર 1 ઓછા 0.3 બરાબર 0.7. બીજું આપ્યું P of B 0.6, P of A of B 0.83, P of A છેદ B ક્વેશ્ચન માર્ક, P of A છેદ B ક્વેશ્ચન માર્ક. આ બે ફાઇન્ડ કરવાના છે. ચલો, તો બંનેમાં પહેલું કામ તમારે જોશે P of A છેદ B. શું જોઈએ? તો કે P of A છેદ B. તો એના માટે ફોર્મ્યુલા શું? A of B નો ફોર્મ્યુલા મૂકવાનો. શું છે? તો કે P of A of B બરાબર P of A plus P of B minus P of A છેદ B. બરોબર? કિંમત મૂકો તો થશે અહીંયા આપેલું 0.83 બરાબર A 0.7 પ્લસ B 0.6 ઓછા P of A છેદ B. પ્લસ કરો તો થશે 0.83. આ બે પ્લસ કરો તો થાય 1.3. પાછું પ્લસ કરો તો 1.3 માઇનસ P of A છેદ B. ગણતરી કરો તો થાય P of A છેદ B બરાબર 1.3 માઇનસ 0.83. 1.3 માઇનસ 0.83 માઇનસ કરો તો થશે P of A છેદ B બરાબર 0.47. પાછું શું થશે? A છેદ B બરાબર 0.47. ઓકે, ચલો તમારા બે ટાર્ગેટ. પહેલું P of A છેદ B બરાબર કેમ મળે? તો કે A છેદ B બરાબર P of A minus P of A છેદ B. P of A minus P of A છેદ B. કિંમત મૂકો. A 0.7, A છેદ B 0.47 માઇનસ કરો તો આવે 0.23. તો થશે P of A છેદ B બરાબર 0.23. આટલી વાત. છેલ્લું સ્ટેપ છે તમારે શું? તો કે P of A છેદ B. P of A છેદ B કેમ મળે? તો છે બરાબર P of B minus P of A છેદ B. P of B minus P of A છેદ B. કિંમત મૂકો. B 0.6 minus A છેદ B 0.47 માઇનસ કરો તો આવશે 0.13. બરોબર? બેનું તમે માઇનસ કરો, પાછું મૂકો કિંમત. P of B 0.6, A છેદ B 0.47 માઇનસ કરો તો આવે 0.13. તો આન્સર થયો P of A છેદ B બરાબર 0.13. પાછું શું થાય? A છેદ B બરાબર 0.13. ઓકે, સારું છે. જોઈ લો 1 મિનિટ.
અને બીજો એક તમારા કન્સેપ્ટ માટે કે પી ઓફ એ માઇનસ બી કયો એ પી ઓફ એ છેદ બી ડેશ કયો આ બે સેમ કહેવાય. હજુ કયા બે? પી ઓફ એ માઇનસ બી અથવા પી ઓફ એ છેદ બી ડેશ. સેમ પેટર્ન પી ઓફ બી માઇનસ એ, આને તમે બીજું આમ કહી શકો પી ઓફ બી છેદ એ ડેશ, આમ કહી શકાય. બરોબર? તો આ બંનેની વેલ્યુ પણ સેમ જ થાય. ઓકે, સારું. તો ડિયર સ્ટુડન્ટ્સ, તમે આ બધા દાખલાઓ તમારી પાકી નોટમાં કરી લેજો. ઓકે, સારું. તો હવે આપણે નેક્સ્ટ લેક્ચરમાં મળીશું. હરિઓમ.